રાજકોટમાં માત્ર બુલેટ ધીમે ચલાવવાની ટકોર કરવા મુદ્દે એક યુવકની ગોળી મારી હત્યા કરતા સનસનાટી મચી છે. પોલીસ પરિવાર સાથે જોડાયેલા આ લોહિયાળ ખેલે રંગીલા રાજકોટમાં હડકંપ મચાવી દીધો. રાજકોટમાં રક્તરંજિત રાત, ઘોંઘાટથી ગોળીબાર, 4 રાઉન્ડ ફાયરિંગ અને મોત. રાજકોટનું નાનકડું મહુવા ગામ તળાવ, જ્યાં આગળ 8 જુલાઈની એક કાળી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા. રસ્તા પર પડેલા કારતૂસના ખાલી ખોખા અને વિખેરાયેલા ચશ્મા ચીસો પાડીને કહી રહ્યા છે કે અહીંયા રમાયો છે મોતનો એક ભયાનક ખેલ. માત્ર બુલેટ મોટરસાયકલ પૂરપાટ ઝડપે દોડાવવાના અને સાયલેન્સરના ઘોંઘાટના મુદ્દે થયેલી એક સામાન્ય બોલાચાલી પળભરમાં લોહિયાળ હત્યાકાંડમાં ફેરવાઈ જશે તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ કોઈ સામાન્ય ગુસ્સો નહોતો, આ તો હતો પિતા અને 2 પુત્રોની ત્રિપુટીએ આચરેલો એક સનસનાટી ભર્યો અને ક્રૂર હુમલો. ગુનાના આરોપીઓ પોતે પોતાના બુલેટમાં પૂરપાટ ઝડપે અને ઘોંઘાટ થાય તેવી રીતે જતા હતા, જે બાબતે તેમને મરણ જનાર કૃષ્ણસિંહ જાડેજા તથા એક સાહેબ રહેન્દ્રસિંહ જાડેજા સાથે એક સામાન્ય જેવી બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અને આરોપી રાજવીર વાડા અને તેના ભાઈ એ મારામારી શરૂ કરી દીધી હતી. સીસીટીવી બન્યું સાક્ષી, ઘરમાં ઘૂસીને ત્રાટક્યો કાર. સીસીટીવીના દ્રશ્યો ધ્રુજાવી મૂકે તેવા છે. બોલાચાલી બાદ આરોપી સગીરે પોતાના મોટા ભાઈ અને પિતા રણજીતસિંહ વાળાને હથિયારો સાથે બોલાવી લીધા. મુખ્ય આરોપી રણજીતસિંહે ઘરમાં ઘૂસીને પોતાની ગેરકાયદેસર પિસ્તોલમાંથી એક પછી એક 4 થી 5 રાઉન્ડ ધડાધડ ફાયરિંગ ઝીકી દીધું. પેટ અને માથાના ભાગે ગોળી વાગતા 32 વર્ષીય કૃષ્ણસિંહ જાડેજા ત્યાં જ લોહીથી લથપથ થઈ ઢળી પડ્યો. એટલું જ નહીં, આ હેવાનોએ વચગાળે બચાવવા માટે આવેલા 72 વર્ષના પિતરાઈ દાદા રહેન્દ્રસિંહના માથા પર બંદૂકના કુંદાના ઘા મારી તેમને પણ મરણતોલ ઈજા પહોંચાડી. આ આરોપી રાજવીર વાડાના પિતા રણજીત નાજભાઈ વાડાએ પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્ટલમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને આ ફાયરિંગમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટના ભાગે અને માથાના ભાગે ગોળી વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને બીજા સાહેબ રહેન્દ્રસિંહ જાડેજાને માથાના ભાગે પિસ્ટલના કુંદાથી ગંભીર ઈજાઓ પહોંચાડી અને આ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. અમરેલી ભાગતા હતા હત્યારાઓ, સરદાર ચોકડી પર જ સકંજો. ચોંકાવનારી વાત એ છે કે પરિવાર પર હુમલો થયો તેમના કૌટુંબિક કાકા પોતે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. પોલીસ પરિવાર પર હુમલાની ગંભીરતા જોઈ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવ્યું. હત્યારા પિતા પુત્રો સફેદ કારમાં પોતાના વતન અમરેલી તરફ ભાગી છૂટવાની ફિરાકમાં હતા, પરંતુ રાજકોટ સરદાર ચોકડી પાસે જ પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરીને મુખ્ય કિંગપિન રણજીતસિંહ વાળા અને તેના પુત્ર રાજવીરસિંહને દબોચી લીધા. મુખ્ય આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંકળાયેલો રીઢો ગુનેગાર છે. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી ફૂટેજોની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપીઓના નામ છે રણજીતભાઈ નાજભાઈ વાડા, કે જે મુખ્ય આરોપી છે, અને એમનો પુત્ર રાજવીર રણજીતભાઈ વાડા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ આમાં સામેલ છે. મુખ્ય આરોપી રણજીત વાડા ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેના વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને હત્યાનું બીજું કોઈ કારણ છે કે હત્યાનું આ બસ સામાન્ય બોલાચાલીનું જ એક કારણ હજી સુધી અમારી તપાસમાં સામે આવ્યું છે અને અરાઉન્ડ 4 થી 5 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. આવેશની કિંમત એક જિંદગી, એકનો એક દીકરો છીનવાયો. ધાંગધ્રામાં હોટલ ચલાવતો કૃષ્ણસિંહ પોતાના માતા પિતાનો એકનો એક આશરો અને માસૂમ બાળકનો પિતા હતો, જે આ હેવાનોના કારણે કાયમ માટે છીનવાઈ ગયો. ત્યારે આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય બોલાચાલી કાયદાના માર્ગે ઉકેલાઈ શકતી હતી, પરંતુ ગેરકાયદે હથિયારના ઉપયોગે એક પરિવારનો દીકરો છીનવી લીધો. હવે સીસીટીવી, ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના આધારે પોલીસ કેસને વધુ મજબૂત બનાવી રહી છે. આરોપીઓ કસ્ટડીમાં છે, પરંતુ તપાસનો આગામી તબક્કો ગેરકાયદે હથિયારની સપ્લાય ચેન અને સમગ્ર ઘટનાના તમામ પાસાઓ સુધી પહોંચવાનો રહેશે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. જેતપુરમાં થયેલી શ્રમિક યુવકની હત્યા હવે માત્ર હત્યાની ઘટના નથી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ
ગુસ્સામાં નહીં પરંતુ પૂર્વ આયોજન સાથે આખું કાવતરું રચ્યું હતું. સંબંધોનું લોહી, નફરતની રેખી. જેતપુરના કણકિયા પ્લોટની એ સાંકડી ગલી જ્યાં બપોરે શાંતિ ચિરાઈ ગઈ. જમીન પર પડેલા લોહીના લાલ ધબ્બા અને પુરાવા પર ઢાંકેલા પ્લાસ્ટિક ચીસો પાડીને કહી રહ્યા છે કે અહીં રમાયો છે મોતનો ક્રૂર ખેલ. કોઈ કલ્પના પણ નહોતું કરી શક્યું કે જે ઘરના ઉંબરેથી એક શ્રમિક યુવક દૂધ છાશ લેવા નીકળ્યો હતો ત્યાં જ કાળ ભક્ષક બનીને ત્રાટકશે. આ કોઈ તત્કાલ ઉશ્કેરાટમાં થયેલી હત્યા નથી. આ તો છે મહિનાઓથી મનમાં ધરબાયેલી કિલર નફરત અને કાવતરાપૂર્વક કરાયેલી ઘાતક રેકીનો સનસનાટી ભર્યો અંજામ. 10 વર્ષનું વેર, મૈત્રી કરારનો અંત. હજુ તો ઘરની બહાર એક દૂધની થેલી લેવા જાતો હતો. એટલે થેલી મારી દીધી છે નહીં પરબ આવી લે. વારદાત પાછળનો એંગલ સમજવા 10 વર્ષ પાછળ જવું પડશે. મૃતક કમલેશ વાઘેલા નીતાબેન સાથે મૈત્રી કરારથી રહેતો હતો, પણ નીતાબેનના પહેલા ઘરના પુત્ર જયંત ઉર્ફે જયંતને અનાથ સંબંધો ખોજતા હતા. આ જ આક્રોશમાં તે રાજકોટ ચાલ્યો ગયો, પણ મનમાંથી વેરની અગન ઓલવાઈ નહોતી અને વારદાતના દિવસે તે કાળ બનીને જેતપુર આવ્યો. જ્યારે કમલેશ ગલીની બહાર નીકળ્યો ત્યારે જ છરીના એક પછી એક 5 થી 6 ઘા ઝીકી નિર્મમતાપૂર્વક કમલેશને ત્યાં જ ઢાળી દીધો. એક આરોપીનું નામ જે એફઆઈઆરમાં હતું તેમને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને અન્ય એક આરોપી ધ્રુવ નૈયા કરીને કે જે આરોપીનો કઝિન બ્રધર થાય છે તે રાજકોટથી તેની સાથે હતો અને જેતપુર જે બનાવ બનેલ તેમાં પણ તેમણે કાવતરામાં મદદગારી કરેલ હતી. આવેશ નહીં, પૂર્વ આયોજન. કિલર સીસીટીવી, મેં તને ના પાડી હતી કે નહીં? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હૃદયદ્રાવક ફૂટેજ હત્યાકાંડની ક્રૂરતાની સાક્ષી પૂરે છે. રસ્તા પર લોહી લુહાણ હાલતમાં કમલેશ લોકો સામે હાથ જોડી જીવની આજીજી કરતો રહ્યો, પણ હત્યારો જયંત લોહી તરસ્યો બનીને ઘા પર ઘા મારતો રહ્યો અને નફરતથી બૂમો પાડતો રહ્યો કે મેં તને ના પાડી હતી કે નહીં. પણ આંખોની ખેલમાં જયંત એકલો નહોતો. પડદા પાછળ મામાનો દીકરો ધ્રુવ નૈયા પણ આખી રેકીના માસ્ટર પ્લાનિંગમાં સામેલ હતો. જેતપુર સિટી પોલીસે ગુનાની ગંભીરતા જોઈ ગણતરીના કલાકોમાં આ કિલર્સના મનસૂબાને નેસ્ત નાબૂદ કરી દીધો છે. આરોપી અને મરણ જનાર બંનેનો સંબંધ એ રીતના હતો કે જે આરોપીની માતા છે એ મરણ જનાર સાથે મૈત્રી કરારથી રહેતી હતી. સળિયા પાછળ કાળ, ન્યાયની શરૂઆત. હત્યાના ઈરાદે ઘાત લગાવીને બેઠેલા બંને યુવકોને પોલીસે સકંજામાં લઈ લીધા છે. જે હાથોમાં ક્યારેક છરીઓ ચમકતી હતી ત્યાં આજે કાયદાની બેડીઓ જકડાઈ ગઈ છે. જેતપુરની આ ઘટના એ દર્શાવે છે કે લાંબા સમયથી ચાલતી વ્યક્તિગત અદાવત જો કાયદાની જગ્યાએ હિંસાનો રસ્તો અપનાવે તો તેનું પરિણામ જીવલેણ બની શકે છે. હવે તપાસનું કેન્દ્રબિંદુ એ છે કે આ સમગ્ર કાવતરું માત્ર 2 લોકો પૂરતું હતું કે તેની પાછળ હજુ કોઈ અન્ય કડી પણ છુપાયેલી છે. જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ નકલી બ્લડ પ્લાઝમાના કૌભાંડનો વધુ એક આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં હવે અનેક રાજ્યો સુધી ફેલાયેલા પ્લાઝમા ચોરી અને વેચાણના નેટવર્કની કડીઓ સામે આવી રહી છે. ત્રણ રાજ્યોની કડી, પ્લાઝમા ચોરીનો હાઈવે. માનવ જિંદગીના રક્ષણ સાથે રમાતો મોતનો આંતરરાજ્ય ખેલ હવે આખરી અંજામ તરફ છે. અમદાવાદ નજીક ચાંગોદરમાં ફાટેલા નકલી બ્લડ પ્લાઝમાના મહાકૌભાંડના તાર હવે છેક મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સુધી લંબાયા છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ આ રેકેટના અસલી ટ્રાન્સપોર્ટર અને માસ્ટરમાઇન્ડ અજીત સોલંકી નામના વ્યક્તિને દબોચીને કૌભાંડના સૌથી મોટા નેટવર્ક પરથી પડદો હટાવ્યો છે. જે હાથોમાં સ્ટીયરિંગ હતું તે હાથો વાસ્તવમાં કરોડોના નકલી પ્લાઝમા સ્વેપિંગ રેકેટની ધરી સમાન હતા. अजीत सोलंकी एक दूसरी गाड़ी जो डिफरेंट स्टेट से कंसाइनमेंट लेके आता था. तो अभी तक की इन्वेस्टिगेशन में ये पता लगा है कि ये 3 स्टेट, राजस्थान, मध्य प्रदेश और छत्तीसगढ़, 3 स्टेट से 3 कंसाइनमेंट लेकर आया था और तीनों कंसाइनमेंट से टोटल 275 प्लाज्मा बैग्स यहाँ से चोरी हुए और उन प्लाज्मा बैग को नकली प्लाज्मा बैग से रिप्लेस करके फार्मा कंपनी में बेचा गया. प्लाज्मा स्वेपिंग
અસલી ગુમ, નકલી બજારમાં. આરોપીઓની મોડસ ઓપરેન્ડી કોઈ થ્રિલર ફિલ્મ જેવી સનસનાટી ભરી હતી. અજીત સોલંકી અલગ અલગ રાજ્યોમાંથી અસલી પ્લાઝમાના કન્સાઇનમેન્ટ લાવતો, તેમાંથી અસલી માલ ચોરી કરી તેની જગ્યાએ ચાંગોદરમાં બનેલો નકલી અને રિજેક્ટેડ પ્લાઝમાનો જથ્થો રિપ્લેસ કરી દેવાતો હતો. આ ચોરીનો અસલી માલ મહારાષ્ટ્રના બ્લડ બેંકના માલિકો પ્રકાશ અને અશોક સાંગલે મારફતે સીધો બેંગલુરુની ફાર્મા કંપનીઓને સપ્લાય કરી દેવાતો હતો. અત્યાર સુધીમાં આવા 1700 જેટલા મોતના પેકેટ્સ માર્કેટમાં વહેતા કરાયા હતા, જેની એક બેગ 5-5 હજારમાં વેચાતી હતી. પ્રકાશ સાંગલે અને અશોક સાંગલે જે હતા એ અહીંયાથી જે ચોરી કરીને જે પ્લાઝમા એ દિનેશ અને મોહન ગાયકવાડ રાખતા હતા, એ ચોરી કરેલા પ્લાઝમા અહીંયાથી ફરીથી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવતા હતા અને મહારાષ્ટ્રથી એ અશોક અને પ્રકાશ સાંગલે આગળ એક બેંગ્લોરની એક કંપનીને વેચાણ કરતા હતા. કંપનીઓ પર કાયદાનો સકંજો. કોણ થશે જેલ ભેગા? ગ્રામ્ય પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 સફેદપોશ ગુનેગારોને સળિયા પાછળ ધકેલી દીધા છે. રાહતની વાત એ છે કે આ નકલી પ્લાઝમા કોઈ દર્દી સુધી પહોંચે તે પહેલા જ બીજે મેડિકલના રિપોર્ટ આધારે તેનો નાશ કરી દેવાયો છે. પરંતુ બેંગલુરુ અને ગુજરાતની કઈ ફાર્મા કંપનીઓએ જાણી જોઈને આ કાળો માલ ખરીદ્યો હતો, તેની કુંડળી હવે એસઓજી ગ્રામ્યની ટીમ ખોલી રહી છે. જે પણ આ પાપમાં ભાગીદાર હશે તે ટૂંક સમયમાં લોકઅપની હવા ખાશે એ નક્કી છે. અમદાવાદથી સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી. મોરબીમાં પિતા પુત્રને થયેલી સ્કોર્પિયોની ટક્કર હવે અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યાના પ્રયાસનું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ભત્રીજા સહિત 3 આરોપીઓને ઝડપી લીધા છે. અકસ્માત કે ખૂની ષડયંત્ર? મોરબીના રસ્તા પર એક સામાન્ય અકસ્માતની આ ઘટના પાછળ એક એવું ગંભીર ષડયંત્ર છુપાયેલું હતું, જેને જાણીને કાયદાના રક્ષકો પણ ચોંકી ઉઠ્યા. ગત 16 જૂન 2026ના રોજ જે ઘટનાને અકસ્માત સમજીને લોકો ભૂલી ગયા હતા, તે હકીકતમાં એક પૂર્વ આયોજિત હિટ એન્ડ રનનો ખૂની ખેલ હતો. પિતા પુત્રને ખતમ કરવા માટે રમાયેલી આ ઘાતક રમતનો પર્દાફાશ મોરબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે કર્યો છે. મેહુલ પ્રાંજીવનભાઈ અને પ્રાંજીબેન બાવળા બંને બાપ દીકરો બે કોર્ટ મુદતેથી મોરબીથી પરત આવી હતા ત્યારે બનાવ બનેલો છે. જમીનનો વિવાદ, ભત્રીજો બન્યો ભક્ષક. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ અકસ્માત પાછળ વડીલોપાર્જિત જમીનનો વિવાદ મુખ્ય કારણ હતો. આરોપી ભાવેશ બાવરવાએ તેના કાકા અને પિતરાઈ ભાઈને રસ્તામાંથી હટાવવા માટે મોતની છટકબારી શોધી હતી. તેણે મિત્રો સાથે મળીને સ્કોર્પિયો કારની વ્યવસ્થા કરી અને અકસ્માતનું નાટક ભજવીને બંનેને કચડી નાખવાનો કારસો રચ્યો હતો. 4 લાખ રૂપિયામાં ખરીદેલી ગાડી માત્ર એક અકસ્માત સર્જવા માટે વપરાઈ હતી. આ કામેના આરોપી છે જે ભાવેશભાઈ ભૂદરભાઈ બાવળવા, એ પોતે આ કામે ગુનાહિત કાવતરો રચી અને જે ભાવેશભાઈના પપ્પા છે ભૂદરભાઈ બાવળવા, એ અને આ કામેના ઈજા પામનાર પ્રાણજીવનભાઈ બંને ભાઈ થતા હોય. બેને જમીનનો વિવાદ ચાલતો હોય, જેથી સ્કોર્પિયોથી આને મારી નાખવાના ઈરાદે એમની માથે કાવતરો રચી અને આ કામેના અન્ય 2 આરોપી જગદીશ ખીમજીભાઈ મકવાણા અને હરેશ દેવજીભાઈ સુરાણી, જેનો ઉપયોગ કરી આ કામેના આરોપી ભાવેશભાઈ ભૂદરભાઈ બાવળવાએ આ કામે સ્કોર્પિયો ખરીદવામાં પણ એને મદદ કરેલી અને એને ગુનાહિત કાવતરો રચી અને બંને જણાને સ્કોર્પિયોથી પાછળ રાખી અને બેને એક્સિડન્ટમાં મૃત્યુ નિપજાઈ કપાવી દેવા માટે એક્સિડન્ટના ગુનો કરવામાં સાથ આપી આ કામેના 3 આરોપીને ધરપકડ કરી છે. સળિયા પાછળ કાવતરાખોરો. પોલીસે જે રીતે સીસીટીવી અને કોલ ડિટેલની કડીઓ જોડી, તેનાથી હત્યારાઓના તમામ પુરાવા સામે આવી ગયા. પિતા પુત્રને મારી નાખવાના ઈરાદે કરાયેલા હુમલા બાદ હવે 3 આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યા છે. પોલીસે આ કેસમાં અટેમ્પ્ટ ટુ મર્ડર એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. એટેમ્પ્ટ ટુ મર્ડરની કલમનો ઉમેરો કરી અને બંનેના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે. અલગથી એની સ્કોર્પિયો કરવા દેવામાં આવી હતી. એના જે પેમેન્ટ છે પણ 4 લાખ રૂપિયા જેવું, એ આ કામેના આરોપી ભાવેશભાઈ ભૂદરભાઈએ પણ આપેલાનું તપાસ દરમિયાન જણાવેલ. જમીનની લાલચમાં સંબંધોનું લોહી વહેવડાવનારા આ નરાધમોને હવે કાયદાના કડક પાઠ ભણાવવામાં આવશે. પોલીસની સતર્કતાએ એક મોટો હત્યાકાંડ ટાળી દીધો છે. આ લોકોને જમીન ઝીકેરી ગામ ખાતે વડીલોપાર્જિત જમીન છે. એ બંને ભાઈઓની જમીન બાબતમાં કોર્ટ મેટર ચાલતી હતી. એ બાબતે આનો ખાર રાખીને બનાવ બનેલો. એ બંને એના મિત્ર છે અને એને આ
ગુનાહિત કાવતર રચી અને એને મર્ડર કરવા માટે થઈ અને એને ગાડી આપેલી હતી અને સાથે બંનેને મોકલેલા હતા. મોરબીનો આ કેસ માત્ર એક અકસ્માતનો ભેદ નથી, પરંતુ એ ચેતવણી છે કે ક્યારેક માર્ગ અકસ્માત દેખાતી ઘટના પાછળ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું છુપાયેલું હોઈ શકે છે. સીસીટીવી કોલ ડિટેલ અને વૈજ્ઞાનિક તપાસના આધારે પોલીસે આ સમગ્ર કારસાનો પર્દાફાશ કર્યો છે. હવે ત્રણેય આરોપીના રિમાન્ડ દરમિયાન તપાસનો દોર એ દિશામાં આગળ વધશે કે આ કાવતરામાં અન્ય કોઈની ભૂમિકા હતી કે નહીં. મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી. રથયાત્રા પૂર્વે ટંકારામાં પોલીસની મોટી રેડ. કારખાનાના સિક્યોરિટી રૂમમાં છુપાયેલો હતો કાળનો સામાન. 2 પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે યુપીનો સિક્યોરિટી ગાર્ડ ઝડપાયો. રથયાત્રા પૂર્વે સનસનાટી. ટંકારામાં હથિયારનો જથ્થો જપ્ત. આગામી રથયાત્રા પૂર્વે કોઈ મોટા હિંસક ષડયંત્રને અંજામ આપવાનો હતો. શું ટંકારાની શાંતિને ડહોળવાનો કોઈ અંજામ ઘડાઈ રહ્યો હતો? આ સવાલો એટલે ઊભા થયા છે કારણ કે ટંકારા પોલીસે હીરાપર ગામની સીમમાં ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર હથિયારોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ફ્લોરિમ કારખાનાની એક અંધારી સિક્યોરિટી ઓરડી જે સુરક્ષા માટે હતી ત્યાં જ છુપાવીને રખાયો હતો મોતનો આ ઘાતક સામાન. આગામી રથયાત્રા અનુસંધાને તકેદારી લેવા તેમજ કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તો નેસ્તનાબૂદ કરવા માટે સૂચના કરેલ હોય. હાલમાં ગેરકાયદેસર 2 ઓટોમેટિક પિસ્ટલ હથિયાર પકડી પાડ્યા છે. જે આ પિસ્ટલ હથિયાર છે એ દેશી બનાવટના પિસ્ટલ હથિયાર છે અને તેની સાથે 11 જીવતા કારતૂસ પણ પકડી પાડ્યા છે. ફેક્ટરીના ઓરડામાં મોતનો સામાન. કિંગપિન ઉત્તર પ્રદેશનો. પોલીસના રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલી એક સચોટ અને ગુપ્ત બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી. કાયદાના રક્ષકોએ જ્યારે ઓરડી ચેક કરી ત્યારે ત્યાંથી દેશી હાથ બનાવટની 2 અત્યાધુનિક મેગઝીનવાળી પિસ્તોલ અને 11 નંગ જીવતા કારતૂસનો જથ્થો મળી આવ્યો. સિક્યોરિટી ગાર્ડની આડમાં આ ગેરકાયદેસર હથિયારો કોના ઇશારે લાવવામાં આવ્યા હતા તે સૌથી મોટું રહસ્ય છે. પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના રાજીવસિંહ ઉર્ફે રઘુનાથસિંહ ઠાકોર નામના શખ્સને દબોચી લીધો છે. આ હથિયાર પકડવાની કામગીરી હીરાપર ગામ પાસે આવેલ ફ્લોરિંગ કારખાનાની સિક્યુરિટી ગાર્ડના સિક્યુરિટી રૂમમાંથી આ હથિયાર પકડી પાડેલ છે અને આ કામે રાજીવસિંહ ઉર્ફે રઘુરાજસિંહ વિક્રમસિંહ રાજાવત જાતે ઠાકોર નાઓને આ કામે અટક કરવામાં આવેલ છે. તેમની પાસેથી આ 2 દેશી હાથ બનાવટની લોખંડની પિસ્તલ નંગ 2 રૂપિયા 40,000 તેમજ જીવતા કાર્ટીસ રૂપિયા 2200ના કુલ 11 નંગ અને એક મોબાઈલ ફોન એમ કરીને કુલ 47,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો, ખુલશે મોટા રહસ્યો. હાલ તો ટંકારા પોલીસે આ ખતરનાક આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી કુલ 47,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. યુપીથી વાયા મોરબી થઈને આવેલા હથિયારોનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે અને આ કારતૂસ કોના પર ચલાવવાના હતા તે દિશામાં પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરામાં અંધશ્રદ્ધાના ઓથારે સગીરા પર દુષ્કર્મ આચરનાર પાખંડી વૃદ્ધ પૂજારીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો. વાલીઓની આંખ ઉઘડતા આ સનસનાટી ભર્યા કિસ્સાએ સંસ્કારની નગરીમાં હડકંપ મચાવી દીધો. પાખંડનો પર્દાફાશ, તિલકધારી શૈતાન. વિશ્વાસની આડમાં ગંભીર ગુનો. કપાળ પર ધાર્મિકતાનું તિલક, શ્વેત વસ્ત્રોની પવિત્રતા અને ઉંમરના 70માં પડાવ પર ઉભેલો આ શખ્સ બહારથી જેટલો સજ્જન દેખાય છે અંદરથી તે એટલો જ ગંદો અને હવસખોર પાખંડી છે. વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતના પશ્ચાતાપ વગર બિંદાસ ઉભેલા નરાધામ પૂજારી નરેન્દ્ર ભટ્ટ નામના વ્યક્તિએ અંધશ્રદ્ધાનો એવો ખતરનાક ખેલ રચ્યો જેણે સંસ્કારી નગરીના આત્માને જગજોડી નાખ્યો છે. એક માસૂમ સગીરાનો ગુસ્સો શાંત કરવાની તાંત્રિક વિધિના બહાને આ કળયુગી શૈતાને પવિત્ર ઘરના ઉંબરાને અપવિત્ર કરી નાખ્યો. નાનકડું કોઈ મંદિર છે એવું અમારા ધ્યાને છે અને આ પરિવારના જે એના દીકરીના પિતા છે એમને ઓળખતા હતા
દૂરથી એટલે બહુ નજીકથી નહોતો ઓળખતો પણ વાયા ઓળખતા હતા. તો એમને લાગ્યું કે ઘણા બધા લોકોના કામ થયા છે તો અમારી દીકરીનો સ્વભાવને પણ શાંત કરી દેશે અને એમનામાં જેટલી પણ દીકરીમાં જેટલી બધી ખામીઓ છે બધી સારી થઈ જશે. એ બહાને એમને ઘરે બોલાવતા હતા અને ઘરે બોલાયા પછી અલગ રૂમમાં લઈ જતા હતા. એટલે પછી આ દીકરીનો વિરોધ કર્યો અને બીજી વખત મેં એને પુરાવા એકત્રિત કરેલા. રૂમમાં વાસનાનો તાંડવ, પીડિતાનું ડિજિટલ સ્ટિંગ, હિંમતે ખોલ્યો ગુનાનો ભેદ. માતા પિતાને બ્રહ્મમાં નાખી રૂમનો દરવાજો બંધ કરી આ હવસખોર પૂજારીએ 20 દિવસમાં 2 વાર સગીરા પર બળાત્કાર ગુજાર્યો. સગીરા ભયના ઓથાર હેઠળ દબાયેલી હતી પરંતુ તે કમજોર નહોતી. જ્યારે આ નરાધમ બીજી વાર વિધિના નામે વાસના સંતોષવા આવ્યો ત્યારે પીડિતાએ તેના ધર્મના ભાઈ અને મિત્રની મદદથી રૂમમાં ગુપ્ત મોબાઈલ કેમેરો ગોઠવી દીધો. પૂજારી જ્યારે પોતાની મર્યાદા ઓળંગી રહ્યો હતો ત્યારે કેમેરાની ત્રીજી આંખે તેના પાપની આખી કુંડળી લાઈવ કેપ્ચર કરી લીધી. આ ડિજિટલ પુરાવા સામે આવતા જ પાખંડીના સામ્રાજ્યનો ભીષણ અંત આવ્યો. તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવ્યા એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી ને એવું લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે કારણ કે પૂજારી પણ એને ધમકી આપતો હતો. પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એણે સમહાવ કેવી પણ રીતે એણે કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ અમારી પાસે આવી હતી અને અમે તરત ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી. જેલના સળિયા પાછળ હવસખોર ભટ્ટ. પીડિતાની હિંમત અને અકોટા પોલીસની સરાહનીય ત્વરિત કાર્યવાહીના કારણે આ નરાધમ નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ હવે જેલની કાળી કોટડીમાં ધકેલાઈ ચૂક્યો છે. પોલીસે સીમન અને મેડિકલ ટેસ્ટના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી કાયદાકીય સકંજો મજબૂત કર્યો છે. 21મી સદીના આ ડિજિટલ યુગમાં દીકરીના પ્રહારે સાબિત કર્યું કે પાખંડીઓ ગમે તેટલા છુપા રહે કાયદાનો પાશ તેમને ક્યારેય નહીં છોડે. આ કિસ્સો અંધશ્રદ્ધામાં રાચતા દરેક વાલી માટે આંખ ઉઘાડનારો લાલબત્તી સમાન કિસ્સો છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટ સહિત 4 શહેરોમાં રિક્ષા માલિકોની ઊંઘ હરામ કરનારો શાતીર તસ્કર આખરે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે. ચોરીની રિક્ષાથી જ રોજી રોટી ચલાવતા આ ગુનેગારોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી પણ ખતરનાક જોવા મળી. વાહન ચોરીનો લાઈવ આતંક. તસ્કર જીતુ લંગડી લોકઅપમાં. રાત્રિનો ઘેરો અંધકાર, સુમસામ બનેલા રસ્તાઓ અને પાર્કિંગમાં ઉભેલી ઓટો રિક્ષાઓ પર મંડરાતું એક મોટું સંકટ. પળભરમાં માસ્ટર કી લાગે, રિક્ષા સ્ટાર્ટ થાય અને માલિક જાગે તે પહેલા તો રિક્ષા શહેરની સરહદો વટાવી ચૂકી હોય. રાજકોટ, જામનગર, મોરબી અને અમદાવાદની પોલીસ માટે માથાનો દુખાવો બનેલો રિક્ષા ચોરીનો મોટો માસ્ટરમાઇન્ડ આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને વાહન ચોરીના શાતીર ખેલાડી જીતુ લંગડીના ગુનાહિત સામ્રાજ્યનો ભીષણ અંત આણ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક શખ્સને 6 રિક્ષા સાથે પકડવામાં સફળતા મળેલ છે. આ શખ્સનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી કે જે જામનગરના જોડિયાનો રહેવાસી છે. આ 6 રિક્ષાઓ પકડવામાં આવતા રાજકોટ શહેરના ટોટલ 4 અને એક અમદાવાદ સિટી કાલુપુરનો એક ટોટલ એવી રીતે 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. યુઝ એન્ડ થ્રો ફોર્મ્યુલા. ચોરીની રિક્ષા જ રોજી રોટી. આ શાતીર તસ્કરની મોડસ ઓપરેન્ડી સાંભળીને ભલભલા રીઢા ગુનેગારો પણ ચોંકી ઉઠે તેમ છે. જીતુ લંગડીની ફોર્મ્યુલા હતી યુઝ એન્ડ થ્રો. તે રાત્રિના સમયે રિક્ષાની ઉઠાંતરી કરતો. દિવસ દરમિયાન તે જ ચોરાઉ રિક્ષામાં મુસાફરો બેસાડીને બિંદાસ ભાડું વસૂલતો અને જ્યારે એ રિક્ષામાં કોઈ યાંત્રિક ખામી સર્જાય કે તે ખરાબ થઈ જાય એટલે તેને બિનવારસી હાલતમાં રસ્તા પર જ પડતી મૂકી દેતો. ત્યારબાદ તે તુરંત જ બીજી નવી રિક્ષા પર હાથ ફેરો કરી લેતો હતો. એટલે કે ચોરીની ગાડીઓ જ તેની કમાણીનું અને ગુજારાનું મુખ્ય સાધન બની ગઈ હતી. આ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેર, જામનગર, મોરબી તથા અમદાવાદ સિટીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ છે કે જેમાં ઘરફોડ તથા ચોરીના એવા 13 ગુનાઓ દાખલ કે જ્યારે તેને પૈસાની જરૂર પડતી ત્યારે આવી રીતે રિક્ષાઓ ચોરીને પોતે વેચીને પછી એમણે પોતાનું ગુજરાન ચલાવતો હતો. 13 ગુનાઓનો ભેદ ઉકેલાયો.
ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચની કડક પૂછપરછની એડી નીચે જીતુ લંગડીએ ઘૂંટણ ટેકવી દીધા છે. તેના ઝડપાતાની સાથે જ રાજકોટ, અમદાવાદ અને મોરબી સહિતના વિસ્તારોના કુલ 13 ઘરફોડ, ચોરી અને વાહન ચોરીના ગંભીર ગુનાઓનો સત્તાવાર ભેદ ઉકેલાયો છે. પોલીસે હાલ 5 લાખની કિંમતની 6 ચોરાઉ રિક્ષાઓ જપ્ત કરી છે અને આ કાળા કારોબારમાં તેની પાછળ અન્ય કોઈ આંતરરાજ્ય ગેંગ સક્રિય છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારમાં આગળ વાત કરીએ પાટણની, જ્યાં રાધનપુરમાં એસઓજીએ દરોડા પાડ્યા. દરોડા દરમિયાન 9 કિલો સૂકો ગાંજો ઝડપાયો. ઠાકોરવાસ વિસ્તારમાં એસઓજીની કાર્યવાહી, 2 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ. 9 કિલો સૂકો ગાંજો અને 4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. નશાના કારોબાર સાથે સંકળાયેલા નેટવર્ક અંગે એસઓજીએ વધુ તપાસ શરૂ કરી. ઉત્તર ગુજરાતના મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કટોસણ, બેચરાજી અને રણુજ વચ્ચે તૈયાર કરાયેલા નવા બ્રોડગેજ રેલવે રૂટ પર કમિશનર ઓફ રેલવે સેફટી દ્વારા 3 દિવસીય વિશેષ નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું. સ્થાનિક ધારાસભ્ય અને સાંસદની રજૂઆત બાદ આ રૂટ પર વહેલી તકે પેસેન્જર ટ્રેન સેવા શરૂ થાય તે માટે રેલવે તંત્રએ કામગીરી તેજ કરી છે. આશરે 63 કિલોમીટર લાંબો આ ગેજ એ કન્વર્ઝન પ્રોજેક્ટ લગભગ 1000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. 3 દિવસનું નિરીક્ષણ પૂર્ણ થયા બાદ સેફટી સર્ટિફિકેટ મળતા જ પેસેન્જર ટ્રેન શરૂ કરવાની કાર્યવાહી આગળ વધારાશે. जो यहाँ के धारासभ्य साहब, यहाँ के एमपी साहब लगातार बोल रहे थे कि जब से ये लाइन बना है यहाँ पे पैसेंजर ट्रेन चलनी चाहिए. पैसेंजर ट्रेन चलने के लिए सबसे ज़रूरी होता है कि पैसेंजर के सेफ्टी के लिए उसको अप्रूव किया जाए. उसको अप्रूव करने के लिए जो उड़ान मंत्रालय के कमिश्नर ऑफ रेलवे सेफ्टी होते हैं उनको पास करना पड़ता है. वो एक एक चीज़ का इंस्पेक्शन करते हैं. तो आज इस सेक्शन का इंस्पेक्शन किया जा रहा है. બહુચરાજીમાં સાહેબ વહેલી તકે અમારી રેલવે ચાલુ થાય એ દિશામાં અમારા લોકોના પ્રયાસો છે અને અમારી માગણી છે. આ એ અંતે રજૂઆત કરવાના અંતે આજે આપણા માટે શુભ દિવસ છે કે આજે ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે. આજે સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.